वडोदरा में सांसद रंजनबेन भट्ट के खिलाफ हुए बैनर कांड मामले के सामने आने के बाद पहली बार सांसद रंजनबेन भट्ट की प्रतिक्रिया सामने आई है। उन्होंने इस मामले में बड़ा बयान दिया है। दरअसल सांसद रंजनबेन भट्ट की ओर से बैनर कांड के मामले में पुलिस कमिश्नर को शिकायत की गई थी, जिसके बाद पुलिस विभाग हरकत में आया और इस मामले के मद्देनजर यूथ कांग्रेस के कार्यकारी प्रमुख हैरी ऑड को गिरफ्तार कर पुलिस पूछताछ के लिए ले गई थी। तब आपको बता दें कि सांसद रंजनबेन भट्ट ने इस मामले में बयान देते हुए कहा है कि जो भी आरोपी होंगे आगे भी उनके नाम सामने आएंगे और सरकार उनके खिलाफ कड़ी कार्रवाई करेगी। वो सक्षम है और आगे भी सक्षमता से खड़ी रहेगी। इस बार उनकी लीड बढ़ेगी और पिछले चुनाव का रिकॉर्ड तोड़ इस बार भी सांसद रंजनबेन भट्ट ही जीत हासिल करेगी। तब आइए इस मामले में सांसद रंजनबेन भट्ट की प्रतिक्रिया आपको सुनाते हैं। બિલકુલ જે રીતે આ નેગેટિવ વડોદરાને બદનામ કરવાનું કામ ચાલી રહ્યું હતું, આ વડોદરા શહેરના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ખૂબ શાંત બેઠા અને સહનશક્તિની એક મર્યાદાને લિમિટ હોય, પણ રાત્રે મોડી રાત્રે જે રીતે આ પોસ્ટર લગાવવામાં આવ્યા અને સવારમાં જ્યારે ખબર પડી અને પોલીસ કમિશનરશ્રીને જ્યારે કમ્પ્લેન કરવામાં આવી તો હું ચોક્કસ માન્ય મુખ્યમંત્રીશ્રી અને માન્ય ગૃહમંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જે રીતે તાત્કાલિક સૂચના આપીને આ પોસ્ટર લગાવનાર વ્યક્તિને થોડા જ કલાકમાં પકડી લેવામાં આવે અને એ પકડ્યા પછી કોણ છે એ પણ ખબર પડી જાય। આ કોંગ્રેસના જે કાર્યકર્તાઓએ આ કર્યું છે એ એની માનસિકતા બહાર આવી છે અને આગળ પણ એમની પૂછતાછ ચાલુ છે। જે કોઈ વ્યક્તિ આમાં સામેલ હશે એની ઉપર કડકમાં કડક કાર્યવાહી સરકાર તરફથી કરવામાં આવશે। જે કોઈ હશે એ આની પાસેથી પૂછતાછ કરીને ચોક્કસ પોલીસ કાર્યવાહી કરી રહી છે અને એ બહાર આવશે। જે કદાચ વધારે સક્ષમ છું અને હજી વધારે સક્ષમતાથી બેન કેવી રીતના ઊભી રહી શકે છે કે કેમ એ પરીક્ષા હશે, પણ ભારતીય જનતા પાર્ટીની કાર્યકર્તા છું અને 30 વર્ષથી આ રાજનૈતિક જીવનમાં છું અને જિંદગીના ઘણા ઉતાર ચઢાવ પણ આવ્યા, પરંતુ મન ડગવાનું કામ નથી કર્યું। મારા અવધૂત મારા ગુરુ છે, માં મોગલના મને આશીર્વાદ છે, માં મેલડીના આશીર્વાદ છે અને ભારતીય जनता पार्टीના કાર્યકર્તા એ અડીખમ સાથે રહ્યા હતા। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।